નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું આપની સાથે જુહી। સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા એક કડવા પટેલ, 2 લેવા પટેલ, 1 આહિર અને 3 લેવા પટેલ, 1 આહિર અને 2 કોળીને ટિકિટ આપવામાં આવી છે। ભાજપે સૌરાષ્ટ્રમાં 3 પાટીદારો અને 4 ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 4 પાટીદારો અને 3 ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। મહત્વનું છે, રાજકોટમાં ભાજપમાંથી મોહન કુંડારિયા જે કડવા પટેલ છે, જ્યારે કોંગ્રેસ સામે કડવા પટેલ સમાજમાંથી લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા। જામનગરમાં ભાજપે આહિર સમાજમાંથી પૂનમ માડમને ટિકિટ આપી તો કોંગ્રેસે પણ તેમાંથી જ મૂળુ કંડોરિયાને ટિકિટ આપી। પોરબંદરમાં ભાજપમાં લેવા પટેલ એવા રમેશ ધડુકને ટિકિટ આપી તો સામે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। અમરેલીમાં ભાજપે નારણ કાછડિયા કે જેઓ લેવા પટેલ છે, કોંગ્રેસે પણ પરેશ ધાનાણીને ટિકિટ આપી છે। ભાવનગરથી ભાજપમાં ભારતીબેન શિયાળ કે જેઓ કોળી સમાજમાંથી આવે છે, કોંગ્રેસે તેમાં મનહર પટેલ જેઓ લેવા પટેલ છે તેમને ટિકિટ આપી છે। જૂનાગઢથી વાત કરીએ તો ભાજપમાંથી રાજેશ ચુડાસમા જેઓ કોળી સમાજમાંથી આવે છે તો કોંગ્રેસમાંથી પૂજા વંશ જેઓ કોળી ઓબીસી સમાજમાંથી આવે છે। સુરેન્દ્રનગરની વાત કરીએ, ભાજપ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે જેઓ કોળી સમાજમાંથી આવે છે તો કોંગ્રેસે સોમાગાંડા પટેલને ટિકિટ આપી છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે મીડિયા સંવાદદાતા ગૌતમ હેડા અમારી સાથે જોડાયા છે। ગૌતમ, વાત કરવામાં આવે તો જે રીતે કોળી અને આ સાથે સાથે અન્ય જે સમાજ છે લેવા અને કડવા પાટીદારોનો, તેને લઈને જે સૌરાષ્ટ્રની 7 મહત્વની લોકસભા બેઠક છે તેના ઉપર સતત નજર છે ભાજપ અને કોંગ્રેસની। શું લાગી રહ્યું છે, કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે? જે રીતના વાત કરવામાં આવે, આ તમામ જે લોકસભાની બેઠકો છે, કુલ સૌરાષ્ટ્રની 7 બેઠકો છે, તેમાં જ્ઞાતિવાદી સમીકરણ છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે। એને જ કારણે કદાચ જો વાત કરવામાં આવે, રાજકોટ અને પોરબંદર આ બંને જે લોકસભાની સીટ છે ત્યાં કડવા પાટીદાર અને લેવા પાટીદાર સામસામે જોવા મળશે। રાજકોટ લોકસભા સીટ ઉપર કડવા પાટીદાર સામે કડવા પાટીદાર, તો બીજી તરફ જે પોરબંદરની સીટ છે ત્યાં લેવા પાટીદાર સામે લેવા પાટીદાર। જામનગરની વાત કરવામાં આવે તો બંને પક્ષે આહિર જ્ઞાતિ છે તેને ટિકિટ આપવામાં આવી છે। આમ જ્ઞાતિવાદી સમીકરણોના આધારે કયા વિસ્તારની અંદર કઈ જ્ઞાતિનું પ્રભુત્વ છે તેના આધારે ટિકિટની જે વહેંચણી છે તે કરવામાં આવી હોય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ભાજપ છે તેમણે 3 ઓબીસી જ્યારે 4 પાટીદાર જે 3 પાટીદાર અને 4 ઓબીસી નેતાઓ છે તેમને ટિકિટ આપી છે, તો બીજી તરફ કોંગ્રેસ છે તેને 4 પાટીદાર અને 3 ઓબીસી નેતાઓને ટિકિટ આપી છે। મહત્વનું છે કે આ સમગ્ર સમીકરણો છે। બીજી તરફ જો જૂનાગઢની વાત કરવામાં આવે, એક એવી પણ વાત છે કે સૌરાષ્ટ્રની અંદર જે રીતના વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપને જે રીતના કહી શકાય કે બેઠકોનો ઘટાડો થયો હતો, ત્યારબાદ લોકસભાની અંદર જીતવા માટે ખૂબ જ કઠિન છે। એ વિસ્તારોની વાત કરવામાં આવે તો જૂનાગઢ છે, પોરબંદર છે, આ તમામ જે વિસ્તારો છે તેની અંદર ખાસ જ્ઞાતિવાદી સમીકરણો ઉપર ભાજપે પણ જોર મૂક્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની સાથોસાથ જ્ઞાતિવાદી સમીકરણોની આધારે ટિકિટની વહેંચણી છે તે કરી છે। આ મહત્વનું એક વાત છે કે જે રીતના વિધાનસભાની ચૂંટણી બાદ સમીકરણો બદલાયા હતા, ભાજપની અનેક એવી સીટો છે કે જેમાં કોંગ્રેસ વિધાનસભાની અંદર આવી હતી, ત્યારબાદ ફરી એક વખત જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે 26 બેઠક છે તે ભાજપ પોતાના નામે કરવા માંગે છે, ત્યારે તે પહેલા અને બીજી તરફ કોંગ્રેસ છે તેનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સૌરાષ્ટ્રની અંદર તેઓ પણ કમર કસી છે અને અત્યારે કહી શકાય કે આ તમામ સમીકરણોને આધારે ટિકિટની વહેંચણી છે તે જ્ઞાતિવાદી આધારિત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। જી, બીજો એક સવાલ એ થાય ગૌતમ, સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર કહી શકાય, ગુજરાતનો એક એવો ભાગ કે જે ચૂંટણી સમયે મહત્વ તો ધરાવે છે, પરંતુ પાટીદારોનું ત્યાં સૌથી વધારે પ્રભુત્વ। પાટીદાર આંદોલન બાદ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઘણો મોટો ફટકો એ સૌરાષ્ટ્રની ઘણી બધી વિધાનસભા પરથી પડ્યો છે। આવનારા સમયમાં ભાજપે પણ આ માટે કમર કસી છે, કોંગ્રેસે પણ કમર કસી છે। શું લાગી રહ્યું છે કે હજી પણ એ આંદોલનનો પ્રભાવ યથાવત રહ્યો છે અને તેની અસર લોકસભા પર પડશે? જી ચોક્કસ, આ એક ચોક્કસ મહત્વની વાત છે કે પાટીદાર અનામત આંદોલન પછી જે સમીકરણો બદલાયા છે અને પાટીદાર અનામત આંદોલનની જો સૌથી વધુ અસર હોય તો તે સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી, એટલે જ કદાચ હાર્દિક પટેલ છે તે
સૌરાષ્ટ્રમાંથી પોતાની લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે આ તમામ પરિબળોને આધારે પણ ટિકિટની વહેંચણી છે તે કરવામાં આવી છે. હજુ પણ ક્યાંક ક્યાંક આ અસર છે તે જોવા મળે છે. એટલે જ કદાચ પાટીદારોને વધુ પ્રભુત્વ ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે. જી બિલકુલ ગૌતમ, તમામ જાણકારી બદલ આભાર. તો મતદારો જે રીતે તો મિજાજમાં છે, કારણ કે આવનારા સમયમાં તેમણે મત આપવાનો છે, વડાપ્રધાનને નીમવાના છે અને આ વખતે મોદી લહેર કરતા નરેન્દ્ર મોદીએ કરેલા 5 વર્ષના કામોને સતત જોવામાં આવશે. જે રીતે પ્રજા પણ હવે જાગૃત બની છે. 2017માં પણ જે રીતે ગુજરાત વિધાનસભામાં ભાજપને ફટકો ચોક્કસથી પડ્યો, પરંતુ તેમ છતાં તે બહુમતી સાથે પોતાની સરકાર બનાવી શકી. પરંતુ શું તે પ્રમાણે દેશમાં પણ થશે? અન્ય ઘણી બધી પાર્ટીઓ છે ગઠબંધન માટે, બીજેપી અને કોંગ્રેસ બંને માટે. આ સાથે ગઠબંધનની સામે મહાગઠબંધન છે તે કેટલું અસરકારક નીવડશે તે પણ જોવું રહ્યું. અને ગુજરાતમાં આખરે કોણ બાજી મારે છે? રાહુલ ગાંધી કે જેમણે વલસાડના ધરમપુરથી પોતાના પ્રચારની શરૂઆત કરી હતી, તો આગામી સમયમાં રાહુલ ગાંધીનો પ્રભાવ ગુજરાતમાં કેટલો રહે છે તે પણ જોવું રહ્યું. તો આખરે મતદારો કોને આપશે આશીર્વાદ તે એક મોટો સવાલ. સૌરાષ્ટ્રની જે 7 મહત્વની લોકસભા સીટો છે એ તમામ સીટો પર જે રીતે ઉમેદવારો તો ઉતારવામાં આવી દીધા છે. તમામ ઉમેદવારો છે લોકોના ઘર ઘર સુધી જઈ રહ્યા છે. ઘણા બધા વિસ્તારો છે કે જે જગ્યા પર ઉમેદવારો જઈ રહ્યા છે તો તેમને જાકારો આપવામાં આવી રહ્યો છે. તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ઉમેદવારોનો આભાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે 5 વર્ષમાં ઘણા સારા કાર્યો કર્યા છે. પરંતુ સૌરાષ્ટ્રની આ ધીંગીધરા કે જેમાં પાટીદારો પહેલેથી વર્ચસ્વ ધરાવે છે અને સામાજિક રીતે અને જ્ઞાતિ સમીકરણ રીતે એ પાટીદારોને ચૂંટણી સમયે નકારી ન શકાય, ત્યારે સતત જે ભાજપ સૌરાષ્ટ્રની સીટો પર પોતાનો વિજય મેળવતું આવતું હતું વિધાનસભામાં, તેને ત્યાંથી પણ ખૂબ ફટકો પડ્યો છે. તો આગામી લોકસભામાં આખરે સૌરાષ્ટ્રવાસીઓ કોને સાથ આપે છે તે જોવું રહ્યું.